હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રવિવારે દક્ષિણ સ્પેનમાં એક હાઈ સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, વિરુદ્ધ ટ્રેક પર વળી ગઈ અને બીજી ટ્રેન સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો છે। આ ઘટનામાં 20 લોકોના મોત થયા છે અને ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે। આ અકસ્માત કોર્ડોબા પ્રાંતના અદામુઝી નજીક, જેના કારણે મેડ્રિડ અને એન્ડાલુઝિયા વચ્ચે રેલ સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રેલવે ઓપરેટર ADIFના જણાવ્યા અનુસાર માલાગા અને મેડ્રિડ વચ્ચે સાંજની ટ્રેન કોર્ડોબા નજીક પાટા પરથી ઉતરી ગઈ અને મેડ્રિડથી દક્ષિણ સ્પેનમાં બીજા શહેર ઓર્લેઆલ જતી બીજી ટ્રેન સાથે અથડાઈ। મીડિયા અહેવાલો અનુસાર બંને ટ્રેનમાં આશરે 500 મુસાફરો હતા। તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એન્ડાલુસિયા ક્ષેત્રના પ્રાદેશિક આરોગ્ય પ્રધાન એન્ટોનીજી સાંજે જણાવ્યું હતું કે અધિકારીઓએ તેમને કહ્યું છે કે તેમને ડર છે કે મૃત્યુઆંક 20થી વધુ થઈ શકે છે। તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે અને 73 ઘાયલ મુસાફરોને 6 અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમણે ઉમેર્યું કે ઓછામાં ઓછી એક પેસેન્જર ગાડી 4 મીટરના ઢાળ પરથી નીચે ઉતરી ગઈ હતી। તો જ્યાં મિત્રો કોર્ડોબાના ફાયર ચીફ ફ્રાન્સિસ્કો કાર્મોનાએ સ્પેનિશ રાષ્ટ્રીય રેડિયો RNE-ને જણાવ્યું હતું કે એક ટ્રેનને ભારે નુકસાન થયું છે, જેમાં ઓછામાં ઓછા 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે। સાંજે કહ્યું કે અકસ્માત સ્થળ પર પરિસ્થિતિ અત્યંત નાજુક છે, આપણી પાસે ખૂબ જ મુશ્કેલ રાત છે, સાંજે કહ્યું। પ્રાદેશિક નાગરિક સુરક્ષા વડા મોરિયા બેલેન મોયા રોજાએ કેનાલ સુરને જણાવ્યું હતું કે આ અકસ્માત એક દૂરના વિસ્તારમાં થયો હતો। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।